જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી નીતિન પટેલ અને રાહુલ પટેલને ગાંધીધામ કોર્ટમાં રજૂ કરાશે। પોલીસની એક ટીમ વહેલી સવારે આરોપીને લઈને અમદાવાદથી ગાંધીધામ જવા માટે રવાના થઈ ગઈ છે। કોર્ટમાં રજૂ કરી રેલવે પોલીસ આરોપીઓના રિમાન્ડની માંગણી કરશે અને આ પહેલા આરોપીઓની મોડી રાત સુધી પૂછપરછ કરાઈ હતી। એસઆઈટીના વડા ગૌતમ પરમાર અને પીપી ફિરોઝિયાએ બંને આરોપીઓની પૂછપરછ કરી હતી અને હવે વધુ તપાસ માટે તેમને रिमांड माटे कोर्टમાં રજૂ કરાશે। વિગતો મેળવીએ સંવાદદાતા સચિન પાટીલ પાસેથી। સચિન, બંને આરોપીઓની મોડી રાત સુધી પૂછપરછ કરાઈ છે, તેમાં શું ખુલાસા થયા અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે ત્યારે રેલવે પોલીસ કયા મુદ્દાઓને રજૂ કરશે? દીપાલી, જે આ કેસ છે એક હાઈ પ્રોફાઇલ કેસ છે। જયંતિ ભાનુશાળી હત્યાનો જે મામલો છે જેમાં એસઆઈટી અને એ સિવાય ક્રાઇમ બ્રાન્ચ અને એટીએસ ત્રણેય એજન્સીઓ આ તપાસ કરી રહી હતી અને તપાસમાં ગઈકાલે જે ખુલાસો થયો છે, ખુલાસામાં જે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામી આ બંનેનું જે દ્વેષ હતો, એક દુશ્મની બંનેની હતી જયંતિ ભાનુશાળી સાથેની, એને લઈને આ જે સમગ્ર હત્યા છે, હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો અને જે પ્રકારે હત્યા થઈ અને હત્યા થયા બાદ જે પ્લાનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે પ્લાનિંગ પણ સામે આવ્યું છે। નારાયણ ફાર્મ છબીલ પટેલનું જે છે ત્યાંથી આખું જે કોન્સ્પિરસી છે, કોન્સ્પિરસી બનાવવામાં આવી હતી, ષડયંત્ર રચવામાં આવ્યું હતું। હવે પોલીસે આરોપીઓને પકડ્યા છે, પૂછપરછ કરી છે અને પૂછપરછ બાદ હવે કોર્ટમાં રજૂ કરશે। એમના રિમાન્ડની પણ માંગણી કરવામાં આવશે। સ્વાભાવિક રીતે આ જે ઘટના છે એ ઘટનાને જોડતી જે કડીઓ છે, કડીઓમાં એક એક કડીને જોડવાનો પ્રયાસ જે છે એ પોલીસ કરી રહી છે અને એ બાબતે જ પૂછપરછ કરવામાં આવી છે કે જે સમગ્ર ઘટના છે, ઘટનામાં હજુ કોણ કોણ લોકો સંડોવાયેલા છે અને કોના કોના સપોર્ટથી આ જે છે એ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। કારણ કે જે થિયોરી જે છે એ થિયોરી ગઈકાલે પોલીસે મીડિયા સમક્ષ પણ મૂકી છે અને એમણે કહ્યું છે કે તેઓ રાધનપુરથી પુણે ગયા હતા અને પુના સુધી તેઓ પહોંચ્યા હતા ત્યારે આ આખો જે ઘટનાક્રમ હોય છે દીપાલી, એ ઘટનાક્રમમાં કોણ કોણ અન્ય જે લોકો છે, અન્ય જે શખ્સો છે, શખ્સો એમના સપોર્ટમાં હતા, આ બધી બાબતો સિવાય કેટલાક જે પ્રાયોગિક પુરાવા છે, કેટલાક જે કહી શકાય કે એવા પુરાવાઓ છે, પુરાવાઓ પોલીસ મેળવવાના પ્રયાસ કરી રહી છે ને એ બાબતે જ પૂછપરછ આજે ગઈકાલ રાત્રે પણ કરવામાં આવી છે। જી સચિન, આભાર માહિતી આપવા બદલ। તો આપને જણાવી દઈએ, જયંતિ ભાનુશાળી હત્યા કેસનો ભેદ હવે ઉકેલાયો છે। બે આરોપીઓ જબ્બે થઈ ચૂક્યા છે અને તેમની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી છે। આજે ગાંધીધામ કોર્ટમાં તેમને રજૂ કરવાના છે ત્યારે મોડી રાત્રે જ રેલવે પોલીસ તેમને અમદાવાદથી લઈને ગાંધીધામ જવા માટે રવાના થઈ ચૂકી છે। કોર્ટમાં રજૂ કરીને તેમની વધુ પૂછપરછ અને વધુ તપાસ માટે રિમાન્ડની માંગ કરશે।